એ રીતની ખૂબ વ્યવસ્થા કરેલ છે। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પણ આ ફેરી જોવા મળી રહ્યા છે, કારણ કે રવિવાર હોવાના કારણે વ્યવસ્થા પણ ખૂબ સારી છે। શું કહેશો? સૌ જેવી રીતે કે રાજ્ય સરકાર છે, પ્રશાસન છે, પોલીસ કર્મચારી છે, અનેક સ્થાનિક સંસ્થાઓ છે, કાર્યકર્તાઓ છે, અને સૌથી વધારે આપના મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આના કારણે લોકો વધુ ને વધુ આ રથયાત્રાનો આનંદ અને ઉત્સાહ માણી શકે છે। મંત્રી, ખાસ શું મહત્વ રહેલું છે કે આ જે રૂટને ખૂબ મહત્વ આપવામાં આવતું? વર્ષોથી આપણી આ પરંપરા રહેલી છે અને આ રૂટ પ્રાચીન જેવી રીતે કે આ જ રૂટથી આજ ભગવાન 147મી વખત આ યાત્રામાં નિહાળી નગરજનોને આશીર્વાદ આપણા જઈ રહ્યા છે। માટે આ પવિત્ર રૂટ હોવાને કારણે આટલા બધા વર્ષોથી જ્યારે ભગવાન પસાર થયા હોય તો એનું કોઈ એ રૂટનું કંઈ કહેવાનું જ ના આવે, માટે ખૂબ આ રૂટ માટેને કહી એટલું ઓછું છે। અત્યારે ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તો છે કે જે ભગવાનના દર્શન કરવા માટે હાલ અહીંથી રાહ જોઈ રહ્યા છે। હાલ પ્રેમ દરવાજા પાસે ટ્રક છે કે જે ટ્રક પસાર થઈ રહ્યા છે। થોડીક જ વારમાં ભગવાનના ત્રણેય રથ છે કે જે પ્રેમ દરવાજાથી લઈ અને જોર્ડન રોડ અને શાહપુર રંગીલા ચોકી અને ઘી કાંટાથી માણેક ચોક અને પરત નિજ મંદિર પહોંચશે। પરંતુ તે પહેલાં જ કોમી એકલાસની અહીં મેસેજ છે કે તે પણ જોવા મળશે, કારણ કે હિન્દુ મુસ્લિમ અહીં એક સાથે જ એક વ્હાઇટ પક્ષી છે કે જે ઉડાડી અને આ કોમી એકતાનો સંદેશ છે કે તે પહોંચાડશે। તે પહેલાં જ અત્યારે હાલ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી સહિતના તમામ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને ખુશીનો માહોલ છે કે અને તમામ લોકોને ખૂબ શાંતિપૂર્ણ અત્યારે હાલ દર્શન છે કે તે કરવાનો મોકો મળી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।